એવી મહત્તમ સંખ્યા કે જેના વડે 70 અને 125 ને ભાગતા શેષ અનુક્રમે 5 અને 8 મળે તે ખાલી જગ્યા છે. એવી કઈ સંખ્યા કે જેને આપણે 70 અને 125 ને ભાગીએ જેના વડે ત્યારે એની શેષ અનુક્રમે 5 અને 8 મળે, એટલે કે 70 માં 5 મળે શેષ અને 125 માં 8 શેષ મળશે. બરાબર. તો અહીંયા આપણે આગળ જોયું એ જ રીતે અહીંયા શું કરી દઈશું, શેષને આમાંથી બાદ કરી દઈએ તો 5, 70 ની શેષ કેટલી હતી 5, તો બંનેની બાદબાકી કરીએ તો કેટલા થાય 65 થશે. એ જ રીતે 125 એમાંથી 8 બાદ કરીએ તો કેટલા થાય 117. બરાબર. તો આ બંનેનો આપણે શું કરી દઈશું, અવયવ લઈ લઈએ અને એમાંથી ગુસા શોધી લઈએ. અહીંયા જોઈએ પહેલું તો કે હવે એ શેનાથી ખબર પડે કે આપણે ગુસા શોધીશું શું, તો અહીંયા શું આપેલ છે મહત્તમ સંખ્યા. તો જ્યારે મહત્તમ સંખ્યા હોય એટલે એનો મતલબ શું થાય કે ત્યાં શું કરવું રહેશે, તેનો ગુસા શોધવાનો રહેશે. તો અહીંયા 65 નો લઈ લઈએ તો કેટલા થાય 13 પંચા 65 અને બીજું 117 જે અહીંયા વધ્યા એના, તો શું થાય એમાંથી, તો 13 નવા 117 અને 9 ના કેટલા થાય 3 તરી 9. બરાબર. તો અહીંયા આપણને શું મળ્યું 65 બરાબર કેટલા થયા 5 ગુણ્યા 13 અને 117 બરાબર એના કેટલા અવયવ પડશે 13 ગુણ્યા 3 ની 2 ઘાત કહેવાય, 3 ગુણ્યા 3 લખો તો પણ ચાલે. તો અહીંયા જોઈએ તો એ બંનેનો ગુસા કેટલો થાય, બંનેમાંથી કોમન કયા, તો 13 બંનેમાં કોમન થશે, તો એનો મતલબ આપણો ગુસા કેટલો, તો 13. તો આપણો જવાબ શું થશે, ઓપ્શન એ. બરાબર.